વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો પડ્યો છે। વડોદરા ગેસ કંપનીએ પીએનજીના ભાવમાં વધારો કર્યો છે। વડોદરા ગેસ કંપનીએ પ્રતિ કિલોએ ₹2 વધાર્યા। 54.32 રૂપિયા વધી અને હવે 56.32 રૂપિયા આ ભાવ છે થયો છે। 9.93 લાખ ગ્રાહકો પર મહિને 1.20 કરોડનો બોજો પડશે। તો એક મહિનામાં જ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો સતત ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાવાસીઓને વધુ એકવાર મોંઘવારીનો ઝટકો। વડોદરા ગેસ કંપનીએ પીએનજીના ભાવમાં વધારો કર્યા છે। વડોદરા ગેસ કંપનીએ પ્રતિ કિલોએ ₹2નો ભાવ વધારો ઝીંક્યો છે। તો 54.32 રૂપિયામાં વધી અને હવે 56.32 રૂપિયા થયો છે। 9.93 લાખ ગ્રાહકો પર મહિને 1.20 કરોડનો બોજ પડશે। એક જ મહિનામાં બીજી વખત આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો મોંઘવારીનો વધુ એક માર। સતત પેટ્રોલ ડીઝલના ભાવ અને ત્યાર પછી હવે પીએનજીના ભાવમાં પણ ગેસ કંપની દ્વારા વધારો કરવામાં આવ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા રવિ પાસેથી વિગતે જાણકારી મેળવીએ। રવિ, સવારની ચાની સાથે જ મોંઘવારીની વધુ એક ખબર। આજે વડોદરાવાસીઓ માટે આ ચાની ચુસ્કી ક્યાંક કડવી, કેમ કે પીએનજીના ગેસના ભાવમાં વધારો। શું માહિતી મળી રહી છે આ ભાવ વધારાને લઈને? બિલકુલ ઉર્મિલા, વાત કરવામાં આવે તો વડોદરાના જે નાગરિકો છે કે જેમના ઘરે પાઇપલાઇનથી ગેસનો પુરવઠો પહોંચે છે તેવા તમામ લોકો માટે એક આજે મોર્નિંગ છે તે ઘટતા સમાન છે, કારણ કે વડોદરા ગેસ લિમિટેડ કંપની છે તેને પીએનજીમાં ભાવ વધારો કર્યો છે। ગેસ કંપનીએ પ્રતિ કિલોએ ₹2નો ભાવ વધારો કર્યો છે અને હવે એ નવો ભાવ છે તે પ્રતિ કિલોનો 54.32 રૂપિયા હતો તે વધીને 56.42 પૈસા થઈ ગયો છે। એટલે કે 9.93 લાખ જેટલા જે ગ્રાહકો છે વડોદરામાં વડોદરા ગેસ કંપની લિમિટેડના, તેમને દર મહિને હવે 1.20 કરોડનો બોજો આવશે। એટલે કહી શકાય કે એક મહિનામાં સતત બીજી વખતનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે વીજીએલ દ્વારા, તેને લઈને સામાન્ય જે લોકો છે તેમના ખિસ્સા ખાલી થશે, તેમનું બજેટ બગડશે અને ક્યાંક કહી શકાય કે જે પરિસ્થિતિ છે મિડલ ઇસ્ટમાં યુદ્ધની, અને તેને લઈને સતત સરકાર દ્વારા અનેક ઇંધણ હોય કે પછી ગેસ હોય તેની અંદર જે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તેના કારણે ચોક્કસથી લોકોનું બજેટ ખોરવાયું છે। જી ઉર્મિલા। બિલકુલ, ધન્યવાદ રવિ, વિગતે માહિતી સાથે જોડાવા બદલ।